صلی علی محمد لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا أبي القاسم محمد ثم الصلاة والسلام على أهل بيته الأطيبين الأنجبين الأطهرين الأشجعين الأفضلين الأكرمين المعصومين المظلومين سيما على الإمام الهمام القمقام الزرغام القبام السبام غالب كل غالب مطلوب كل طالب إمام المشارق والمغارب علي بن أبي طالب اللهم صل على محمد وآل محمد فاتح خیبر و خندق قاتل مرحب و اندر والد شبیر و شبر ولعنت اللہ علی اعدائهم وقتلتهم وغاصب حقوقهم ومنکر فضائلهم ومصائبهم اجمعین اما بعد فقد قال رسول اللہ صلی اللہ علیہ وآلہ وسلم حسن منی وانا من حسن صلوات اللہم صل علی محمد وآل محمد. આપણા બીજા ઇમામ ઇમામ હસન મુજતબા અલૈહિ સલાતુ વસ્સલામ ની શબે વિલાદત છે. સૌપ્રથમ ઝમાનાના જિંદા અને હાજર ઇમામ હઝરત ઇમામ અસર અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ તેની ખિદમતે મુબારકમાં અને ત્યારબાદ બધે મોમિનીન અને મોમિનાતની ખિદમતમાં આ મોટી મુબારકબાદ પેશ કરી રહ્યો છું. આજની રાત ખુશીની રાત છે કે એવી ખુશી કે જેથી પૈગંબર પણ ખુશ છે, મૌલાએ મુત્તકિયાન પણ ખુશ છે અને સિદ્દીકે કુબરા પણ ખુશ છે. ઇન્શાઅલ્લાહ હું કોશિશ કરીશ કે ટૂંક સમયમાં ઇન્શાઅલ્લાહ થોડીક વાત તમારા સુધી ઇમામ હસનની જિંદગીથી પહોંચાડી શકું ઇન્શાઅલ્લાહ કે આપણે એનાથી કંઈક દર્શ હાસિલ કરી શકીએ. સૌથી પહેલા કે વાતને ચાલુ કરું, અમારા બુઝુર્ગોને ખબર છે પણ વખતે બચ્ચાઓને મગજમાં આવતું હશે, એક સવાલ પેદા થતું હશે કે આ સુફરા શા માટે રાખવામાં આવ્યો છે, એનું કારણ શું છે. તો બચ્ચાઓને સમજાવવા માટે આપણે એક્ઝામ્પલ દઈ શકીએ છીએ કે ઘણી એવી વસ્તુઓ છે જે અમને કરબલાથી મળી અને અમે તેની શબી બનાવ્યા. મસલન ઝરીએ મુબારક અસલ ઉવા છે, એની નકલ અહીંયા છે. इस પ્રમાણે અલમે મુબારક તે અસલ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને હાથમાં હતું, એની શબી અહીંયા છે. इस પ્રમાણે તમે જોતા જશો ઝુલજનાની શબી છે, જે વધારે ભાગ ઇન્ડિયામાં, પાકિસ્તાનમાં અને બીજા ગામોમાં પણ કાઢવામાં આવે છે. આ શબી છે તે ઇમામ હુસૈનને ઘોડાની શબી છે. इस પ્રમાણે આ સુફરા શા માટે રાખવામાં આવ્યું છે? કારણ કે ઇમામ હસન અલૈહિસ્સલામ તેને કરીમે અહલે બેત કહેવામાં આવતું હતું. તે 365 દિવસ ઇમામ હસન અલૈહિસ્સલામને ઘરમાં સુફરા હોતા હોય અને માણસો આવે, જમે અને જાય. કારણ કે આ ઇમામ હસન અલૈહિસ્સલામની શબે વિલાદત છે, એટલે આ સુફરા રાખીને અમે બતાવવા માંગે છે કે તે ઇમામ અલૈહિસ્સલામનો સુફરો છે જે પૂરા વર્ષ સુફરા બિછાવતા હતા પોતાના ઘરમાં અને માણસો આવતા હતા ને જમીને ચાલ્યા જતા હતા. તે દાસ્તાન તમે સાંભળ્યા હશો કે કોઈ માણસ આવ્યું અને આવીને ઇમામ હસન અલૈહિસ્સલામને સુફરા ઉપર જમતો હતો અને જમતા જમતા થોડક રોટલી ને ખાવાની વસ્તુઓ ઉપાડીને અંદરમાં રાખી લીધું. ઇમામની નજર પડે છે, ઇમામ પૂછે છે આ શા માટે ઈ કામ કરે છે? તું પેલે અબદ્ધ રીતે જમી લે, પછી જેટલા લઈ જાવ એ જઈ જશે, કઈ વાંધો નથી. કે મારે માટે નથી ખાતો,
હું મસ્જિદમાં જોયો છે એક બુઝુર્ગને કે જે સૂકી રોટી ખાઈ રહ્યા છે. હું એને માટે લઈ જવા માંગુ છું. ઇમામે હસનને આંખમાં આંસુ આવી જાય છે. આ શખ્સ તું ઓળખતો નથી, આ મારા બાબા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે. સલાવત અલા મુહમ્મદ વ આલે એટલા માટે ઈ યાદને તાજા કરવા માટે આ સુફરા છે આપણા સામે. અને હંમેશા રાખવું જોઈએ જેનાથી બચ્ચાઓને મગજમાં ઈ વાત આવે. સવાલ થાય તો બેતર છે, સવાલ થાય તો સવાલ થવો જ જોઈએ, નોર્મલ છે. ઇમામે હસન અલૈહિસ્સલામની વિલાદતની રાતમાં ઉમ્મુલ ફઝલ સપના જોએ છે કે પૈગંબરને શરીરના એક કટકા કપાઈ ગયા છે ને મારે આગોશમાં આવી ગયા છે, મારે કોરામાં આવી ગયા છે. રસૂલને શરીરના એક કટકા કપાઈને મારે આગોશમાં આવી ગયો છે, મારે કોરામાં આવી ગયો છે. તો ઉમ્મુલ ફઝલ હેરાન થઈ ગયા કે આ કેવા સપના છે, આ સપના કઈ જાતના સપના છે. આવીને પૈગંબરને બયાન કરે છે. પૈગંબર કહે છે તમે પરેશાન ન થાઓ, આજે ખુદાવંદે આલમ મને એક બેટો અતા કરશે અને સૌથી પહેલે તમારી આગોશમાં આવશે. હવે અહીંયા લોજિક તમે જોજો, દીકરા છે મૌલાએ મુત્તકિયાન અને સિદ્દીકે કુબરાના, તો સપના એમ હોવું જોઈએ કે અલીને શરીરમાંથી કોઈ કટકા કપાઈને અહીંયા ગીરા યા ફાતિમા ઝહરાના શરીરના કટકા આવ્યા. પણ એ સપના એમ નથી, સપના છે રસૂલના શરીરમાંથી કટકા કપાઈ છે ને આગોશમાં આવી જાય છે. અહીંયાથી ખબર પડે છે કે જે પૈગંબર કહે છે કે હસન હુસૈન મારા દીકરા છે, એ વાત સાચી થઈ જાય છે. મોબાઈલમાં બી એ વાત સાચી થાય છે અને અહીંયા પણ એ વાત સાચી થઈ જાય છે કે આ બે દીકરાઓ પૈગંબરના બેટા છે. અમુક લોકો પૂછે છે, હવે અહીંયા એક બીજી દલીલ તમને દઉં, અમુક લોકો પૂછે છે કે જો અલી પાસે હસન હુસૈન જેવા બેટા હોય તો એક બીજા બેટાની શું ફરમાઈશ અલી કરી શકે છે? કેની ફરમાઈશ કહેતા હતા? હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ. હઝરત અબ્બાસની ફરમાઈશની શું જરૂરત છે? અલ્લાહ પાસથી માંગે પરવરદિગાર એક બેટા મને અતા કર. કારણ એ હતો કે જે હસન હુસૈન છે એ રસૂલના દીકરા છે, અબ્બાસ મૌલાએ કાયનાતના દીકરા છે, એટલે પોતાને માટે એક દીકરા માંગ્યા હતા. તો ઇમામે હસન અલૈહિસ્સલામનો જન્મ થાય છે. 7 દિવસ પછી અકીકાની વાત આવે છે, એટલે દુંબા કાપવામાં આવે છે, અકીકા કરવામાં આવે છે. જ્યારે ઇમામે હસનને નામ રાખવાની વાત આવે છે ત્યારે સિદ્દીકે કુબરા કહે છે યા અલી બચ્ચાને કઈ નામ રાખો તમે. તો મૌલાએ કાયનાત કહે છે હું રસૂલ ઉપર સબકત ના કરી શકું, રસૂલથી આગળ ના જઈ શકું. રસૂલ આવી ગયા ત્યારે મૌલાએ કાયનાત કહે છે કે યા રસૂલા એના નામ રાખો તમે. હજી રસૂલ કઈ બોલત કે જિબ્રીલ નાઝિલ થયા, યા રસૂલલ્લાહ અલ્લાહની મરજી છે કે હારૂનને બચ્ચાઓ ઉપર તમે તમારા બચ્ચાઓના નામ રાખો. તો હારૂનને બચ્ચાના નામ શું હતા? શબ્બર અને શબ્બીર. જનાબે મૂસા જનાબે હારૂન જે હતા, હારૂનના બે બેટા હતા શબ્બર અને શબ્બીર, એને ઉપર બચ્ચાઓના નામ રાખો. તો હવે શબ્બર અને શબ્બીર અરબી નથી, અરબીમાં એ લફ્ઝ નથી કરાતો. તો પછી પૈગંબર પૂછે છે કે અરબીમાં શું થાય, શું આ રાખે? તો કહે છે કે શબ્બર યાની હસન, શબ્બીર યાની હુસૈન. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ નામ રાખવામાં આવ્યું. મા બાપના ફરીઝા છે કે બચ્ચાઓના સારા નામ રાખે, આબાદ નામ રાખે. એ મા બાપની જિમ્મેદારી થાય છે. હવે હું બધે માવતરને એક વાત કહેવા માંગુ છું. અહીંયા જેટલા લોકો પાસે औलाद છે, અમારી માએ બહેને બી સાંભળી વાત ને ભાઈઓ તમે બી સાંભળી વાત. કોઈ બી દિવસ તમારા બચ્ચા મજાલિસમાં જાય કે દર્સમાં જાય કે ક્લાસમાં જાય કે દેબામાં જાય, પાછા વરે સવાલ જરૂર પૂછો એને પાસે કે દીકરા ગયો હતો, શું સાંભળ્યો છે, કોણ મજલિસ પઢાયો છે, શું પઢાયો છે. એક બે શબ્દ પૂછો, કારણ કે આજે જે ઇમામની વિલાદત છે એ એક દર્સ આપે છે આપણને, ખૂબસૂરત દર્સ છે. તમને ખબર છે એક દિવસ મૌલાએ કાયનાત મસ્જિદમાંથી પાછા આવે છે, પૈગંબરના ખુતબા સાંભળીને આવે છે, કહે છે કે યા ફાતિમા ઝહરા તમને ખબર છે કે આજે તમારા બાબાએ આજે શું ખુતબો દીધા છે? જનાબે ફાતિમા ઝહરા ખુતબા ચાલુ કર્યા, એટલે ખુતબા હું પસાર થયા હતા, અહીંયાથી ખુતબા ચાલુ કર્યા અને જે શબ્દ પૈગંબર બોલ્યા હતા એ શબ્દ જનાબે ફાતિમા ઝહરા પોતે બોલી નાખે છે. હઝરત અલી તાજ્જુબમાં પડી જાય છે, ફાતિમા તમે તો ઘરમાં હતા, બિનતે રસૂલ તમને કેમ ખબર પડી કે આ ખુતબા પૈગંબરે આપ્યા છે? કે મને ક્યાંથી ખબર પડી? તમને ખબર છે આ મારા દીકરા હસન મને બધું વાત કહ્યું છે. જો મારા અઝીઝો औलाद આવે ઘરે તો પૂછવાનું, જ્યારે મારા બચ્ચા
નાઉઝુબિલ્લાહ મિન ઝાલિક ઇમામ હસન માસૂમ છે, ધ્યાન રાખજો, ધ્યાન મરીએ તમને, ઇમામ માસૂમ છે, કઈ ખતા નથી થઈ શકતી, કઈ ભૂલ નથી થઈ શકતી. પણ શું છે, જનાબે ફાતિમા કહે છે કે જ્યારે અમારા બચ્ચા મસ્જિદમાંથી પાછા આવે છે ત્યારે હું એને પૂછું છું કે આજે નાના શું ખુતબા પડાવ્યા છે, આજે નાના શું બયાન કર્યા છે, આ શું છે? આ એક જાતનું કૌમને પેગામ છે કે તમે તમારી ઓલાદને બી પૂછો જ્યારે મજાલિસથી વાપસ આવે. વખતે પહેલા દિવસ નહીં બયાન કરી શકે, બીજા દિવસ નહીં બયાન કરી શકે, પણ ત્રીજે દિવસ બયાન કરશે તમારી પાસે. ભલે બે વાત તમારી પાસે બોલશે, પણ બોલશે ખરા. હવે જ્યારે એવી વાત આવી ગઈ કે ઇમામે હસન બધી વાત કર્યા છે, તો હવે હઝરત અલીને પણ શોખ થયો કે હસનને મોઢે હું એ સાંભળું કે કેવી રીતે આવીને માને બતાવે છે. તો જનાબે ફાતિમા ઝહરાને કહે છે કે બિન્તે રસૂલ, મને સાંભળવું છે કે કઈ વાંધો નથી, આવતાકાલે તમે એમ કરો કે તમે પહેલેથી આવીને સામનામાં બેસી જાજો, હસન આવશે ને બધી વાત કરશે, મને સાંભળી લેજો તમે. એટલે એવું જ થયો. મૌલાએ કાયનાત સામનામાં બેસી ગયા. ઇમામે હસન અલૈહિસ્સલામ આવે છે, અમ્મા આજે નાના આ ખુતબા આપ્યા છે, જેમ ચાલુ કરવા માંગે છે એટલે જબાન ડગે છે, બરાબર બોલી નથી શકતા, ફસાઈ છે. આજુબાજુમાં જોઈ છે, હઝરત ઝહરા પૂછે છે, દીકરા કેને જોઈ છે? કે છે અમ્મા લાગે છે બાબા કંઈક સંતાઈને અમને સાંભળી રહ્યા છે. જ્યારે એક માસૂમ બેઠા હોય ત્યારે બીજા માસૂમ ના બોલે કોઈ દિવસ. ઇમામે વક્ત બેઠા હોય, બીજા માસૂમ ના બોલે. તમે પૈગંબરની જિંદગીમાં કોઈ ચીજ નહીં સંભળાવી શકો કે હઝરત અલી કોઈ ખુતબા આપ્યા હોય, મને બતાવો કોઈ જગ્યા હોય તો. નથી બોલ્યા કોઈ દિવસ. જ્યાર સુધી મૌલાએ કાયનાત બેઠા હતા, હયાતમાં હતા, કોઈ દિવસ તમે નહીં દેખાડી શકો કે ઇમામે હસન કોઈ ખુતબા આપ્યા. કે જ્યારે ઇમામે વક્ત બેઠા હોય ત્યારે બીજા ઇમામ ખામોશ રહે છે. તો ઇમામે હસન અલૈહિસ્સલામ અને બીજા પૈગામ, આ દાસ્તાન સાંભળવા બીજા પૈગામ શું મળે છે? બીજા પૈગામ આ પણ મળે છે કે ઇમામે હસન અલૈહિસ્સલામ કહેવા માંગે છે કે એ મારા ચાહનારો, જો હું એ ખુતબા સાંભળીને આવું છું તો મારે દિલમાં નથી રાખતો, મને ખપે છે કે બધે સાંભળે તાકે બધેને ઇલ્મમાં ઇજાફો થઈ જાય. તમે પણ કોઈ ચીજ સાંભળીને આવો તો પોતે પીને ના બેસી જાઓ, તમે તમારે ઘરમાં તમારી બાયડી, બચ્ચા, તમારે દોસ્તાર સાથે અગર જો સારી વાત હોય તો પરતાશે કરો, એકબીજા સાથે કરો, તાકે એ લોકોને બી ઇલ્મમાં વધારો થઈ જાય. આ છે સીરતે અહેલે બેત અલૈહિસ્સલામ, સીરતે ઇમામે હસન અલૈહિસ્સલામ. એક દિવસ એવો થયો કે મુઆવિયા ને રોમના બાદશાહ મુઆવિયાને કાગળ લખે છે કે તારે દીકરાને મોકલ મારા પાસે, મને કઈ પૂછવું છે. સાંભળજો, બહુ ઇન્ટરેસ્ટેડ છે. અને અહીંયા મૌલાએ કાયનાતે પણ લખવામાં આવે છે કે તમે તમારે બચ્ચાને બી મોકલો, મને કઈ પૂછવું છે. હવે મુઆવિયાના દીકરા કોણ છે? યઝીદ. ઠીક. મૌલાએ કાયનાતના ઇમામે હસન અલૈહિસ્સલામ. હવે બે જણા જાય છે રોમ સફર કરીને. વહાં પહોંચે છે, આખા દરબાર ફૂલ હતા. તવજ્જો, આખા દરબાર ફૂલ હતા. હવે એમાં ઓલો કહે છે કે બે જણા તમે અહીંયા બેસો, અમને કઈ સવાલ કરવો છે. આ કરો, કઈ વાંધો નથી. ઓલો અંદરમાંથી જઈને ખબર નથી ક્યાંથી જૂના ફોટા કાઢીને લઈ આવ્યો. હાથથી બનાવેલા કઈ ફોટા હશે, પીતે ફોટા લઈ આવ્યો. ઓલાને પૂછે છે યઝીદને કે આ કેનો ફોટો છે? મને ક્યાં ખબર પડે? કે આ કેનું છે? મને ખબર નથી. આ ફોટા કેના છે? એ મને ખબર નથી. જ્યારે 4, 5, 6 ફોટા ફરાવ્યા એટલે એકનો એ જવાબ ના મળ્યો. ત્યારે શાહે રોમ છે ને, જે રોમના બાદશાહ હતા, એ ઇમામે હસન તરફ આવે છે. કહે છે કે તમે કહી શકશો કોણ છે? કે હા, લઈ આવો, હું તમને કહું છું. આ જે પહેલા ફોટા છે એ હઝરતે આદમના ફોટા છે. આ બીજા ફોટા છે હઝરતે નૂહના ફોટા છે. આ ફોટા ઇબ્રાહીમના ફોટા છે. એટલે અંબિયાઓની શનાખ્ત કરે છે જનાબે ઇમામે હસન અલૈહિસ્સલામ. અને બધે નબીઓને બાબતમાં બતાવે છે. આ કોણ કહી શકે છે? કોણ હઝરતે આદમને જોયા છે? કોણ હઝરતે નૂહને જોયા છે? કોણ ઇબ્રાહીમને જોયા છે? તો માલુમ પડે છે કે જે હઝરતે આદમ મોર હશે એ જ બતાવી શકશે કે આદમ કોણ છે. જે નૂહ મોર હશે એ જ બતાવી શકશે કે નૂહ કોણ છે. જે ઇબ્રાહીમ મોર હશે એ જ બતાવી શકશે ઇબ્રાહીમ કોણ છે. પૈગંબર કહે છે અવ્વલુ મા ખલક અલ્લાહુ નૂરી, સૌથી પહેલે અલ્લાહ મારે નૂરને પેદા કર્યા. અના વ અલીયુમ મિન નૂરિન વાહિદ, હું અને અલી એક નૂરના 2 ગટકા છે. પછી આ 2 ગટકા 5 થઈ જાય છે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ત્યારે રોમને બાદશાહને ખબર પડી કે સચ્ચા જાનશીન કોણ છે ઇસ્લામના. કુર્સી પર બેસવા વાળા તો ઘણા હોય છે, સચ્ચા કોણ છે, સાચા કોણ છે, એ ત્યારે ખબર પડી.
મારી એક દિવસ શામમાં ઇમામે હસનને તેડાવે છે, કે છે આવો. એને એમ હતું કે ઇમામે હસનને મારા જલવા દેખાડીશ તો જરાક પ્રેશરમાં આવી જશે કે આહા માશાઅલ્લાહ માશાઅલ્લાહ. હવે આપણે ઉર્દુમાં કહે છે માલે મુફ દિલે બેરહેમ, સમજી ગયા ને? આ મુફતના માલ હોય તો પછી કઈ વાંધો ના આવે, કઈ ફેંકવામાં લૂંટાવામાં કઈ હોય. એ શું કર્યું, દુકાન દરબાર સજાવીને બેસી ગયો. દુકાન જ કેવું જોઈએ, પણ ચલો દરબાર સજાવીને બેસી ગયો અને બધાને કીધું કે આવો આવો, આજે હું તમને પૈસા દેવાનો છું. ક્યાં પોતે મહેનત કરીને લઈ આવ્યો છે. માલે મુફ દિલે બેરહેમ, ઠીક છે ને? આવો આવો, આજે બધા જાય છે, ઓલાને એટલા આપી દો, ઓલાને એટલા આપ્યો, વાહ માશાઅલ્લાહ માશાઅલ્લાહ ખલીફા, માશાઅલ્લાહ ખલીફા. બધું થતું હતું. ઇમામે હસનને પણ બોલાવ્યું પોતે કે તમે આવજો, પણ પૂરા દિવસ પસાર થઈ ગયા, ઇમામે હસન ના ગયા. તવજ્જો મારા અઝીઝો, પૂરા દિવસ પસાર થઈ ગયા, ઇમામે હસન ના. સાંજ જ્યારે થવા માંડી ત્યારે ઇમામે હસન સમ દાખિલ થાય છે. હવે ઇમામે હસનને જોઈને ઓલો ઊભો થયો, ઓહો માશાઅલ્લાહ, આવો આવો આવો, ઇજ્જતથી. ઇમામે હસન અલૈહિસ્સલામ પોતાની ચંપલ ઉતારે છે, નાલેન ઉતારે છે અને બેસી જાય છે. થોડી ઘણી વાત થઈ પછી પોતે વાત કરે છે કે સવારથી જે આવે છે એને હું આપું છું, જે આવે છે એને દઉં છું. દિલ મોટા રાખીને બધાને દીધું છે પૈસા. મારા દિલ બહુ સાફ છે ને બધું બધાને બહુ ચાહું છું, બહુ મોહબ્બત કરું છું. ઇમામે હસન બધું સાંભળતા હતા. થાળી થઈ ગઈ, બધી વાત થઈ ગઈ છે કે હા મારી બધી વાત થઈ ગઈ છે. હવે ઇમામ હસન કે બસ હું જાઉં છું. હવે જ્યારે ઇમામે હસન ઊભા થયા ત્યારે કહે છે કે જેટલા પૈસા સવારથી અટાણ સુધી દેવાનું છે એના 2 બરાબર પૈસા લઈ આવો. હવે જેટલા પૈસા દેવામાં આવ્યું છે એના 2 બરાબર પૈસા આવી ગયા. કે યબના રસૂલિલ્લાહ, તમે રસૂલની ઔલાદ છો એટલે એ પૈસા હું તમને હદિયો કરું છું. તવજ્જો મહારાજ, એ પૈસા હું તમને હદિયો કરું છું. હવે એને મગજમાં આવ્યું તો ઇમામે હસન અલૈહિસ્સલામ પર કહે છે કે ભાઈ તારો દિલ કેટલો મોટો છે, તું કેવો સારો ઇન્સાન છે. કે ઇમામે હસન આમ ઊભા થયા અને જાતા હતા ચંપલ પહેરવા માટે. એક પોલીસ વાળા જલ્દી ઊભા થઈને ઉમાંથી આગે આવે છે ને ઇમામે હસનની ચંપલને સીધી કરી નાખે છે. ચંપલ સીધી કરે છે તો ઇમામે હસન કહે છે જે પૈસા પડ્યા છે તું લઈ લે. ચંપલ ઉપાડવા વાળાને કહે છે જે પૈસા પડ્યા છે તું ઉપાડી લે. એક વખત માવિયા હેરાન થઈ જાય છે, આ તમે શું કરો છો? કે જેટલા પૈસા, ઇમામે હસન ફરમાવે છે, જેટલા પૈસા તું મને રસૂલના દીકરા સમજીને આ દે છે એટલા પૈસા તો હું મારી ચંપલ સીધા કરવા વાળાને આપી દઉં છું. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તું તને મારિફત નથી, આલે રસૂલની મારિફત નથી. તું એમ સમજે છે કે આ એટલા પૈસા જોઈને અમે તે બાપની ઔલાદ છે જે ઇશારો કરે તો ભીત સોનાની થઈ જાય. અમે પોતે ઇશારા કરે તો બીજ સોનાની થઈ જાય. તો અમે પૈસાની શું, આ તો કઈ કિંમત નથી મારી નજરમાં. તમને ખબર છે જનાબે ફિઝા જ્યારે પૈગંબર પાસે આવ્યા છે જનાબે ઝહરાને ઘરમાં, તવજ્જો ચાહું છું તમારી, જનાબે ઝહરાને ઘરમાં આવ્યા છે ત્યારે એક બાદશાહની દીકરી હતી જનાબે ફિઝા. તો એ છે ને અમુક સોના બનાવવાનું કેમિકલ લઈ આવ્યા હતા સાથે, કે રસ્તામાં કઈ કામ બામ પડે તો સોના બનાવીને વેચી નાખશું. એ કેમિકલ લઈને પહોંચી ગયા. તવજ્જો ચાહું છું ભાઈઓ માં બહેનો બધે. એ કેમિકલ લઈ આવ્યા. હવે હઝરત અલીને ઘરમાં આવ્યા તો બહુ મારિફત તો હતી નહીં કે ઘર કેવા હશે. તો સમજતા હતા કે મૌલાએ મુત્તકિયાન છે, અમીરુલ મોમિનાન છે, તો કેવા મોટા ઘર હશે, શું હશે શું નહીં હોય. અહીંયા આવીને જોઈ છે તો અજબ થઈ જાય છે. એક જ ચીઝ છે, એમાં બેસવાનું કઈ છે નહીં ખાસ, ઘરમાં કઈ થામ નથી મોટા મોટા, કઈ શોર શરાબા નથી, કઈ હંગામો નથી, કઈ નથી. તો સો સિમ્પલ છે. એટલે એને રહેમ આવી ગયો. પોતે જલ્દી જલ્દી ઓમાંથી ખોલીને બધું મેલાન્સ કર્યા અને બનાવ્યા થોડા સોના. તવજ્જો, સોના બનાવીને લઈ આવે છે ફિઝા અને કહે છે કે મૌલા આ સોનાને વેચીને અમુક ઘરના સામાન લઈ આવો. આ સોના વેચીને તમે ઘરના અમુક સામાન લઈ આવો. ઘરમાં સામાન હું નથી જોતી. જનાબે મૌલાએ મુત્તકિયાન શું ફરમાવે છે ખબર છે તમને? કે એ ફિઝા અગર ફલા કેમિકલ તું વધારે નાખત તો આ સોના વધારે કિંમતી થઈ જાત. અગર જો જરાક ફલા ચીજ તું વધારે નાખત તો આ સોના વધારે કિંમતી થઈ જાત. હવે ફિઝા હેરાન થઈ ગઈ કે શું મૌલા તમને ખબર છે? તો હવે મૌલા શું ઇરશાદ ફરમાવે છે કે ફિઝા મારી વાત શું કરે છે? જે ઝૂલામાં હુસૈન લેટા છે એને પણ ખબર છે કે સોના કેવી રીતે બનાવવામાં આવે છે. એ છે અહેલે બેત અલૈહિસ્સલામ. અહીંયા પૈસાની કઈ કદર કિંમત નથી કે ઓલો બોલાવે છે એટલા માટે કે આપ દેખાડે કે આ સોના કેવી રીતે છે. ઇમામે હસનની સખાવત મશહૂર છે. આ સુફરા એમાં આવે છે. ઇમામે હસનની સખાવત મશહૂર છે, બધાને ખબર છે ઇમામે હસન અલૈહિસ્સલામ કેવા સખી હતા, કેટલા દેવાવાળા હતા.
જે માણસો આવતા હતા એને આપી દેતા હતા, જે માંગતા હતા એને દઈ દેતા હતા. એક બે ઇમામે હસન અલી સાહેબની જિંદગીની વાત તમને કરું. ઇમામે હસન હજી બહુ નાના છે. એક તૂટેલા ફૂટેલા ઘર હતા, એમાં કોઈ માણસ કતલ કરવામાં આવ્યો હતો કોઈને. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક કઈ ઘર હતો, તૂટી ગયો હતો, તો એમાં કોઈ માણસ કતલ થઈ ગયો હતો, એ પડ્યો હતો, ક્લાશ પડી હતી, અને એક માણસને હાથમાં છરી હતી ને હાથમાં લોહી હતું, એ પકડાઈ ગયો. એને પૂછ્યા તું કતલ કર્યો છે કે હા? તો બધે પકડી લીધા, લઈ ગયા મૌલા પાસે. મૌલા આ માણસ છે ને આનો કતલ કરી નાખ્યો છે. ઓકે, તું કતલ કર્યો છે કે હા? એ જેમ સમાચાર મળ્યા તો જે અસલ કાતિલ હતા એ ભાગીને આવે છે. એ કતલ નતું કર્યું, પણ હવે અગર જો એ ના પાડે તો કોઈ માનત ના, એટલે પોતે ના પાડી દીધું. કેમ કરે કે છે હા હું કર્યો છે. ઓલો માણસને ખબર પડી જે અસલ કાતિલ હતા એ ભાગીને આવે છે, અને આવીને કહે છે કે ભાઈ કતલ હું કર્યો છે. આ બિચારો બેકસૂર છે, આની કઈ ભૂલ નથી એની અંદર. હવે ફેસલો કેમ થાય? કોણ ફેસલો કરે? હવે થશે શું? આ માણસ કહે છે કે હું કતલ કર્યો છે, આ કહે છે ના નથી કર્યો, હું કર્યો છે. પછી મૌલાએ મુત્તકિયાન શું કરે છે? ઇમામે હસન અલૈહિસ્સલામ ને બોલાવે છે. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇમામે હસન ને બોલાવે છે અને કહે છે કે બેટા હસન, આ બાબતમાં તું ફેસલો કર કે શું થઈ શકે છે, ફેસલો કરો. હવે એમાં થશે શું? ફેસલો કરવામાં તવજ્જો ચાહું છું મારા દીજો, ફેસલો કરો. ઇમામે હસન અલૈહિસ્સલામ શું ફેસલા કરે છે? કે છે બાબા આ માણસ કતલ નથી કર્યો એટલે એ છૂટી ગયો છે, આઝાદ છે, અને જે માણસ કતલ કર્યો છે એ બી છૂટી ગયો, એ બી આઝાદ છે. બધેમાં અજબ થઈ ગયા કે કેમ થઈ શકે છે ભાઈ, કેમ થઈ શકે છે? એક માણસ કતલ નથી કર્યો એ આઝાદ છે, એ તો સમજ પડે છે. જે પોતે કહે છે કે હું કતલ કર્યો છે એ કેમ આઝાદ થઈ શકે છે? તો જ્યારે મૌલાએ કાયનાતને પૂછવામાં, મૌલા કહે છે મને શું પૂછો છો, ફેસલા હસન કર્યા છે, હસનને પૂછો. હવે માણસો ઇમામે હસન તરફ આવે છે અને પૂછે છે કે કેમ બે આઝાદ થઈ ગયા છે? તવજ્જો મારા અઝીઝો, ઇમામે હસન અલૈહિસ્સલામ કુરાનની આયત પડે છે કે અગર કોઈ એક માણસને કતલ કરી નાખે તો એવું જ છે કે જેમ પૂરી કાયનાતને કતલ કરી નાખ્યો છે, તમામ इंसानों ने कत्ल करना है कुछ. और जो अगर कदाच कोई एक इंसान ने बचावी लिए तो એનો અર્થ થાય છે કે પૂરી ઉમ્મતને બચાવી લીધો છે. આ કતલ નથી કર્યો એટલા માટે છૂટી ગયો છે, આ એક બેગુનાહને બચાવી લીધું છે એટલા માટે છૂટી ગયો છે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક બુલંદ આવાજ સલાવત મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો એમ છે મારા અઝીઝો, બહુ ટાઈમ ના જાય તો છેલ્લી વાત કરીને પછી કસીદા પેશ કરીશ તમારે સામે. પણ તમે લોકો બહુ ઢીલા પોચા લાગો છો, મહેફિલ તો લાગતી જ હતી મને. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મહેફિલમાં નારા હોવું જોઈએ, મહેફિલમાં વધારે બુલંદ અવાજમાં સલવાત હોવી જોઈએ. મહેફિલની શાન બીજી હોય છે ભાઈ, મજાલિસ બીજી ચીજ છે. بلند آواز سے صلوات پڑھو علی محمد و آل محمد. اللهم صل علی محمد و آل તો ઇમામે હસન અલૈહિસ્સલામ, તમે તારીખ જોવા જાઓ તમને ઘણી દાસ્તાનો એવી મળી જશે કે તમને ખબર પડશે કે ઇમામે હસન અલૈહિસ્સલામની શખ્સિયત કેવી શખ્સિયત હતી. એકચ્યુઅલી વાત કરીને તમારી જહેમત તમામ કરવા માંગુ છું. ઇમામે હસન અલૈહિસ્સલામ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અને અબ્દુલ્લાહ ઇબ્ન જાફર, આ ત્રણ લોકો હજમાં જાય છે. હવે રસ્તા પહેલાના જમાનામાં કેવા હશે વિચાર કરો. ઈ જાતા હતા કે રસ્તામાં ભૂખ લાગી, ખાવાનું ખલાસ થઈ ગયું. હવે કઈ હતું નહીં ખાવાનું, શું કરે? જોઈ છે કે એક ડોસી માં છે, એ બેઠી છે. ઇમામે હસન અને ઇમામે હુસૈન એની પાસે જાય છે અને પૂછે છે કે તમારી પાસે કઈ છે ખાવાનું? કે મારી પાસે કઈ ખાવાનું એવું તો નથી, એક બકરી છે મારી પાસે.
એનું દૂધ તમને દઉં તો તમે પીઓ તો તમારી તરસ ઓછી થઈ જશે. તો ઠીક છે, લાવ દો. દૂધ દેવામાં આવ્યું, થોડા થોડા બધે પીધા. ઇમામ હુસૈન સાહેબ પૂછે છે કે કંઈ ખાવાનું નથી તારા પાસે? એક બકરી છે, તમને ખપે તો તમે ઝીબા કરી નાખો, આને હું કબાબ બનાવી નાખું છું, તમે લોકો ખાઓ. તવજ્જો મારા. હવે જો એ ડોસીમાં એમ બોલી તો અબ્દુલ્લા ઝીબા કરી નાખ્યા, બધું તૈયાર કરી નાખ્યા, ઓલી ડોસી શેકી નાખી, આ લોકો ખાઈ લીધા. જ્યારે જાવા લાગે છે ત્યારે ઇમામ હસન અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે આ ડોસીમાં ધ્યાન રાખજો, અમે મદીનાના રહેવાસી છે, જો કોઈ દિવસ મદીનામાં આવો તો અમારી પાસે જરૂર આવજો તમે. એટલી વાત બોલીને આ લોકો સફર ચાલુ કરી નાખ્યા, હજનો સફર. હવે એનો ધણી આવ્યો તો પૂછ્યું કે ઓલો બકરી ક્યાં? કે બકરીનો તો કામ તમામ થઈ ગયો છે, આ તો ખવાઈ ગઈ. બોલો યાદીમાં કે હવે અમારું શું થશે? પછી અમને ખબર નથી, મહેમાન હતા તો મહેમાની કઈ કરી નાખી છે. હવે બિચારા બે જણા મુસીબતમાં આવી ગયા, અમુક દિવસ અહીંયા ફર્યા, એકદમ ગરીબ થઈ ગયા. એ લોકો કે હાલો મદીને જાય, હાલો મદીને જાય. જોઈ એ લોકો મદીને ગયા. મદીનામાં ફરતા હતા કે એક વખત ઇમામે હસનની નજર પડે છે ડોસીમા ઉપર. ઇમામે હસન સામે જાય છે અને કહે છે કે મને ઓળખો છો? તો કે હા હું તમને ઓળખું છું. કે તે દિવસ હું તમારે ઘરે આવ્યો તો તમે બકરીના દૂધ દીધા હતા, પછી ગોશ. હા 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 આવો, હવે હાલો હાલો, તમારી હાલત સારી નથી લાગતી? કે હા હાલો મારે ઘરે આવો. ઇમામે હસન પોતાને ઘરે લઈ આવે છે, ખાવા પીવાનું ઇંતજામ કરે છે. બે જણા ટેસ્ટમાં આવીને પેટ ભરીને ખાવાનું ખાય છે. પછી ઇમામે હસન અલૈહિસ્સલામ 1000 બકરી એને આપે છે. 1000 બકરી કે છે આ તારો હદિયો છે મારા તરફથી. અને કે છે એવી રીતે ના જાજે, જા ઇમામે હુસૈન પાસે જા. એટલે આ લોકો ઉભા રહ્યા, ઇમામ હુસૈન પાસે ગયા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે એને જોયા, ખાવા પીવાનું સગવડ કરી, પોતાને ઘરે મહેમાન રાખ્યા, પોતાની સાથે મહેમાન રાખ્યા, અને પછી 1000 બકરી ઇમામે હુસૈને આપી. અને પછી ઇમામ હુસૈન કહે છે કે હજી એક રહી ગયા છે, અબ્દુલ્લાહ ઇબ્ન જાફર, એને ઘરે પણ જાઓ. અબ્દુલ્લાહ ઇબ્ન જાફર ઘરે જાય છે, હું એટલું બધું મળે છે. ઇમામે હસન પાસે આવે છે કે મને હું નથી લાગતી કે એક અલ્લાહની રાહમાં ખૈરાત કરું તો એટલું બધું મળી જાય. કે અલ્લાહનો વાદો છે કે તું એક મારી રાહમાં ખર્ચ કર, હું 1000 તને પાછા વાપસ કરીશ. એ છે અલ્લાહનો વાદો મારા અઝીઝો. અહેલે બેત કરીમ ઇબ્ન કરીમ છે. આ લોકોના કરમ નાના નથી. આપણે ઘણી વખત નથી માંગી શકતા, આપણે ઘણી વખત શરમાઈ જાય છે, આપણે ઘણી વખત શકમાં ગળી જાય છે કે કબૂલ થશે કે નહીં. એ મોટી મોટી મુશ્કેલ અહીંયા છે, પણ એ લોકો દેવામાં કંજૂસી નથી કઈ ખુદાના ખાસ્તા. આ લોકો કરીમ ઇબ્ન કરીમ છે મારા અઝીઝો. એટલે આ સુફરા છે, આ બાબરકત સુફરા છે, એની યાદને હંમેશા આપણે તાજા રાખીએ ઇન્શાઅલ્લાહ. અને હંમેશા ઇન્શાઅલ્લાહ આ 15 રમઝાનમાં ઇમામે હસન અલૈહિસ્સલામનો સુફરા કરતા રહીએ. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક કસીદો પેશ કરું છું તમારે સામે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. करबला 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 चाहिए, करबला 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 चाहिए, मुझको अपने गमों की दवा चाहिए, करबला 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 चाहिए, करबला 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 चाहिए, मुझको अपने गमों की दवा चाहिए, करबला 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 चाहिए. सामर्थ्य एक आंसू के बदले जो जन्नत मिले, एक आंसू के बदले जो जन्नत मिले, एक गुनहगार को और क्या चाहिए, करबला 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 चाहिए, करबला 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 चाहिए. ऐ नबी तुम पढ़ो आज नादे अली, ऐ नबी तुम पढ़ो आज नादे अली, आज नादे अली, ऐ नबी तुम पढ़ो जंग खैबर को अब लाफता चाहिए, करबला 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 चाहिए, करबला
کربلا چاہیے، مجھ کو اپنے غموں کی دوا چاہیے، کربلا 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 چاہیے، نعمتوں کے لیے برکتوں کے لیے، نعمتوں کے لیے برکتوں کے لیے، برکتوں کے لیے نعمتوں کے لیے، روز پڑھنی حدیث کے ساتھ چاہیے، کربلا 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 چاہیے، کربلا 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 چاہیے، ظلم سے لیں گے ٹکر مگر شرط ہے، ظلم سے لیں گے ٹکر مگر شرط ہے، کوئی عباس سا باوفا چاہیے، کربلا 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 چاہیے، کربلا 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 چاہیے، وہ ملک ہو یا تارا یا جن و بشر، وہ ملک ہو یا تارا یا جن و بشر، ان سبھی کو در مرتضیٰ چاہیے، کربلا 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 چاہیے، کربلا کربلا چاہیے، اور دل میں یاد خدا لب پہ ناد علی، دل میں یاد خدا لب پہ ناد علی، لب پہ ناد علی، دل میں یاد خدا، فتح کے واسطے اور کیا چاہیے، کربلا 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 چاہیے، کربلا 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 چاہیے، روٹیاں لے کے جائیں فرشتے نہ کیوں، روٹیاں لے کے جائیں فرشتے نہ کیوں، کیونکہ قرآن کو حل عطا چاہیے، کربلا 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 چاہیے، کربلا 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 چاہیے، قبر میں مجھ کو زرغام کچھ غم نہیں، قبر میں مجھ کو زرغام کچھ غم نہیں، قبر میں مجھ کو زرغام کچھ غم نہیں، صرف تھوڑی سی خاک شفا چاہیے، کربلا 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 چاہیے، کربلا 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 چاہیے، اللہم انی اسألک بحق الزہرا وأبیہا وبعلہا وبنیہا والسر المستودع فیہا ان تصلی علی محمد وآل محمد وان تفعل بما انت اہلہ ولا تفعل بما انا اہلہ یا ارحم الراحمین۔ خدا تجھے واسطہ ہے محمد وآل محمد کا، ہماری اس قلیل عبادت کو اپنی بارگاہ میں قبول فرما، میرے معبود حاضرین کی دل جائز حاجات کو پورا فرما، میرے معبود تجھے واسطہ ہے امام حسن علیہ السلام کا جو بے روزگار ان کو روزی عنایت فرما، میرے معبود تجھے واسطہ ہے امام حسن علیہ السلام کا جو مقروض ان کو قرض سبکدوش فرما، میرے معبود تجھے واسطہ ہے کریم اہل بیت امام حسن علیہ السلام کا دنیا میں جہاں جہاں بھی شیعان علی حیدر قرار ہوں کی جان و مال و عزت و آبرو کی محافظت فرما، سب کے رزق میں برکت عنایت فرما، میرے معبود تجھے واسطہ ہے محمد وآل محمد کا مرحومین کی بوسیدہ ہڈیوں پہ رحم فرما، میرے معبود تجھے واسطہ ہے محمد وآل محمد کا اسلام و ایمان کی حفاظت فرما، کفر و نفاق کو نیست و نابود فرما، میرے معبود تجھے واسطہ ہے محمد وآل محمد کا علماء اکرام مراجع تقلید کا سایہ ہمارے سروں پہ باقی رکھ، ہمارے والی و وارث ہمارے امام زمانہ کے ظہور میں تعجیل فرما، ہم کو ان کے آبان و انصار میں شمار فرما، ربنا تقبل منا انک انت السمیع العلیم۔